हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું એકદમ સિમ્પલ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી તેવું વાલોર બટેકા રીંગણ અને ટામેટાનું શાક। અને આ શાક જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને વાલોરનું શાક જો તમે ક્યારેય ન બનાવતા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું રીંગણ બટેકા વાલોર અને ટામેટાનું શાક। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં થોડી એવી વાલોર રીંગણ બટેકું અને ટામેટું જે છે તે લઈ લીધા છે। અને સૌપ્રથમ આપણે વાલોરની બંને બાજુની જે નસનો ભાગ હોય તે કાઢી લેશું અને તેમાંના જે આ રીતે મોટા દાણા હોય તે કાઢીને ઉપરની વાલોરને આ રીતે આપણે નાના ટુકડામાં કટ કરી લેવાની છે। તો આ રીતે બધી જ વાલોરને સૌપ્રથમ મેં અહીં કટ કરી લીધી છે। ત્યારબાદ આપણે રીંગણને પણ અહીં વાલોર સાથે જ કાપી લેવાનું છે। તો રીંગણને આ રીતે આપણે પતલી પતલી સ્લાઇસમાં કાપવાનું છે। બહુ મોટા ટુકડા રીંગણના નથી કરવાના। અને રીંગણને પણ આ રીતે પતલું પતલું કાપ્યા બાદ હવે બટાકાને પણ આપણે પતલી પતલી સ્લાઇસમાં જ કટ કરવાનું છે। તેના પણ બહુ મોટા ટુકડા જે છે તે નથી કરવાના, કારણ કે વાલોરનું શાક જે છે તે આપણે કઢાઈમાં બનાવીશું અને કઢાઈમાં બનાવેલું શાક જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે અહીં બટાકાને પણ મેં સુધારી લીધું છે અને ત્યારબાદ ટામેટાને પણ અહીં જ સુધારી લેવાનું છે। તો એક ટામેટું જે છે તે મેં લીધું છે, તેને પણ અહીં શાક સાથે જ સુધારી લેવાનું છે। તો સૌપ્રથમ શાક જે છે તે આ રીતે પતલી પતલી સ્લાઇસમાં જ બધું જે છે તે કટ કરવું। તો અહીં શાક બધું જે છે તે સુધારી લીધું છે મેં। હવે એક કઢાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય ત્યારબાદ હવે તેમાં આપણે એક નાની ચમચી જેટલી રાઈ, એક નાની ચમચી જેટલું જીરું અને થોડી એવી હિંગ ઉમેરીને સૌપ્રથમ શાકનો આપણે વઘાર કરવાનો છે। અને ત્યારબાદ હવે તેમાં થોડી એવી હળદર જે છે તે અહીં શાકમાં જ તેલમાં જ ઉમેરી દેવાની છે। તો આ રીતે હળદર આપણે ઉમેર્યા બાદ હવે આપણે જે શાક સમારીને રાખ્યું છે તેને હવે અહીં તેલમાં ઉમેરી દઈશું। અને શાકને ઉમેર્યા બાદ હવે અહીં ઉપર આપણે સિમ્પલ એવા મસાલા ઉમેરીને શાકને થવા દઈશું। તો અહીં મસાલામાં એક નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દીધું છે અને એક ચમચી ભરીને લસણવાળી લાલ ચટણી છે તે ઉમેરી દીધી છે। અને ત્યારબાદ હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મીઠું ઉમેર્યા બાદ શાકને આપણે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને અહીં ગેસની ફ્લેમ જે છે તે મીડિયમ જ રાખવાની છે। તો આ રીતે બધા મસાલાઓ શાક સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય અને થોડીવાર માટે તેલમાં આ રીતે શાક સતળાઈ જાય ત્યારબાદ હવે અહીં થોડું એવું પાણી ઉમેરીને ઢાંકીને શાકને આપણે 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે। તો આ રીતે કઢાઈમાં બનાવેલું શાક જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। કુકર કરતાં કઢાઈમાં બનાવેલું જે શાક હોય તેનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવે છે। તો આ રીતે 7 મિનિટ થઈ ગઈ ત્યારબાદ મેં શાકને એક વખત ચેક કર્યું ચડ્યું છે કે નહીં। તો થોડા બટાકા જે છે તે કાચા લાગી રહ્યા છે, તો ફરીથી અહીં થોડું એવું પાણી ઉમેરીને 2 થી 3 મિનિટ માટે થવા દેશું। તો આ રીતે પાણી ઉમેરીને 2 થી 3 મિનિટ માટે ફરીથી તેને ઢાંકીને થવા દેશું। તો 2 થી 3 મિનિટમાં જ ત્યારબાદ શાક જે છે તે એકદમ સરસ રીતે અહીં ચડી ગયું છે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું વાલોર રીંગણ બટાકા અને ટામેટાનું શાક। અને ત્યારબાદ હવે લાસ્ટમાં લીલા ધાણા જે છે તે ઉપરથી ઉમેરી દેશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું રીંગણ બટાકા વાલોર ટામેટાનું શાક। અને આ રીતે વાલોરનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। તો તૈયાર છે અહીં ટેસ્ટી એવું રીંગણ બટાકા વાલોર અને ટામેટાનું શાક। અને આ રીતે જો શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।